એક આ ગાડી છે, આની અંદર મતલબ જસ્ટ બેટરી ફિટ થઈ છે, બેલેન્સિંગ નું જ કામ હતું, ગાડી ઓકે છે, ડિસ્પ્લે રનિંગ છે, રાઉન્ડ મારીને જસ્ટ હજી ગાડી અહીંયા મૂકી છે. હમણાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એટલી બધી અપડેટ નથી આવતી, એટલી બધી રીલ નથી આવતી. રીઝન છે એનું વર્કલોડ છે ને ભાઈ બહુ વધી ગયું. બપોરનું જે જમવાનું હોય છે ને સાંજે 6 વાગે ટિફિન ખોલી અને ખાઈએ છે અને રાતે 12-1 વાગે ઘરે જઈને ખાઈએ છે. આવી બધી કન્ડિશન છે. આ ગાડીમાં છે ને જો આગળનું સસ્પેન્શન બનાવ્યું, બ્રેક પાઇપ નું કામ ચાલુ છે અને એ સિવાય નાનું મોટું બહુ બધું હતું. આનું પણ બેટરીનું કામ કરીને જસ્ટ ગાડી કમ્પ્લીટ કરી છે. એક સિરીઝ આખી આમાં ડેમેજ હતી. આ ગાડી છે આપણી VCU વાળી, જે મેં લાસ્ટ રીલ નાખેલી ને 30 મિનિટની અંદર ગાડી તો ચાલુ કરી દીધી હતી. હવે ચાલુ થઈ ગયા પછી કસ્ટમર લેવા નથી આવ્યા. અને એ સિવાય 2 ગાડી જસ્ટ હમણાં ગઈ, બે ગાડીમાં મોટર રિપ્લેસમેન્ટ હતું અને એક ગાડીમાં સ્ટ્રક્ચર આમ તૂટી ગયેલું હતું. તો આ બધું સેમ ડે નું કામ છે. એક ખાલી આ વ્હાઇટ ઓલા જે VCU વાળી છે એને બાદ કરીને આ સિવાયની હજી 6 ગાડી એવી છે જે આની અંદર પડેલી છે. આ બધી બતાવાય ને તો વિડીયો બહુ લોંગ થઈ જાય. એમાંય બહુ જાજુ જ કામ હતું. કોઈમાં બેટરી છે, કોઈમાં મોટર છે, કોઈમાં VCU છે, કોઈમાં ડિસ્પ્લેના ફોલ્ટ હતા. બહુ જાજી ગાડી આજની ડેટમાં મતલબ રેડી કરી નાખી છે, કમ્પ્લીટ કરી નાખી છે. બાકી આપણે જેમ પેલા મોબાઈલ વાળા અનિલભાઈ કહે છે ને કે કારીગર લિમિટેડ છે અને ભાઈ રિપેરિંગ અનલિમિટેડ છે.